મને હા મારા બાએ કીધેલો કે જોજે બટા દબાઈ ન જાતો, જેમ તારા બાપા દબાઈ જેમ દબાઈ ન જાતો બટા. એક જગ્યાએ હું લગ્નની વાતો કરતો હતો, એક જણો રીતસરનો મારી પાસે રોવા મળ્યો. મને કે બહાર આવો, મારે ભાઈ બહાર આવો. મેં કહ્યું બહાર આવો. મોઢામાં કરુણતા રાખી એટલે મને એવું ન લાગ્યું કે આ બાથવા લઈ જાય. ઘણા ને કે હાલે બહાર આવો તો આપણને ડર લાગે કે એનું ગામ ને વાહો આપણો ક્યાં લેવા, પણ કરુણતા કીધું બહાર આવો. મેં ભાઈ કામ છે, 5 મિનિટ કામ છે. હું બહાર ગયો. મને કે તમારી ગાડીમાં બેહો. મારી ગાડીમાં બેઠો તો એ ગબદીને ગળી ગયો. બારીયું બંધ કરો. બારી બેઠ કરીને આપણે સીટ ઉપર બેઠા એટલે પગ તો નીચે. મને કે એમ નહીં, પલોઠી વાળીને હામાં બેહો. હું સીટમાં પલોઠી વાળીને હામાં બેઠો, સાગરદા ને આમ. બોલ ભાઈ. પછી આમ ફેર્યો કહી દો. પછી રીતસરનો રોવા મળે. મને કે મારા ભાઈ એવું લાગે પેમેન્ટના 5000 રૂપિયા વધારી ગયો, હજી પૈસા વધારો તારે, પણ લગ્નની વાતો નહીં કરવાની, મહેરબાની કરો. અહીંયા માઇન્ડ ઘા ભૂલ્યા હોય તો તમે તાજું કરો બધું. અરે મેં કીધું થયું શું તને? મને કે થયું શું એટલે તમે લગ્નની વાતો નહીં કરવાની, તમે તારે દુહા ગાઓ, ભજન ગાઓ, અને ભલે કાંઈ ન ગાઓ માયા ભાઈ, પણ હક લેવા જો કોક. અને મેં કેમ તારા લગ્ન બાકી નહીં? મને કે મેં ભાઈ 20 વર્ષ છે લગ્ન છે. 20 વર્ષ ખટારો ખાળિયામાં પીડ્યો માયા ભાઈ. હા રોડે સીડ્યું નહીં તો સીડ્યું જ નહીં માયા ભાઈ. હારી હારી ક્રેનું વાળા રિપેર કરવા આવી ગયા. આ સાહેબ બેઠા ક્રેનના, એટલે ઓલી ક્રેનો પોર્ટ. અંગ્રેજો ભૂરિયા ફોરેનરો મથી મરી જાય તો રિપેર ન થાય. આ વ્યક્તિ મોબાઈલમાં બેઠા બેઠા કરી દે. આ તમારા ગામનું ગૌરવ છે. આ બુદ્ધિ ક્યાં લેવા જાવી? તાળીઓથી વધાવો સાહેબ. હા આવી બધાય પાસે બુદ્ધિ છે સાહેબ, પણ ઊંધી વાપરી નાખે. હા બસમાં જતા હોય તો 3ની સીટમાં 2 બેઠે તો આપણી જીવન ન ગળવા દે. હવે છે હવે એમાં ખમા કોઈક સારું માણસ ચડી જાય તો જગ્યા ખાલી છે. એ રહેવા દે રહેવા દે રહેવા દે. તો ઓલો સારું માણસ તૈયાર હોય, બનેવી હારે આવ્યા હોય એ કે તું ભાઈ ઊભો થઈ જાય તારે બનાવીને બેહવા દે. તો એ પછી આપણે હરિયો પકડીને ઊભો. હમણાં તો તારા બાપ અમને બેહવા દીધા, 2 દુહા નો ગા તમે તારી પાસે બેઠા બેઠા. મજા આવે ને? લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ, ઘડીક લઈ જાઓ. ખરેખર તમે આમ ઉભા રહ્યો ને હું દુઃખી બહુ થાવ. તમારું દુઃખી મારું દુઃખ છે, એટલે આમ તમને ફાવે તો નકર ઉભા રહ્યો તમે તારે કાંઈ ઉભા ઉભા. તારે ઘડીક હું હોય તો હુઈ જા, તું એ થાકી ગયો હોઈશ. હવે પ્રોગ્રામ ચાલુ થયો હતો. મને કે મારા ભાઈ લગ્નની વાતો નહીં કરો. હું મને કે ગામો ગામ બોર્ડ મારવાનો શોખ, વાડમાં પડી જાઓ, કવામાં પડી જાઓ, પણ કોઈ માંડવામાં ન ગળતા. અને લાઈટને થાંભલે ચડીને તાર ડોકમાં નાખજો, પણ વરમાળા નો ડોકમાં નાખ. મારા ભાઈ 20 વર્ષ પહેલા વોર્ડમાં આવી, હજી વાડ દુખે મારા ભાઈ. અને મેં કહું છે શું આ દુનિયા લહેર કરે? મને કે લહેર હું કરે, કોઈ કહેતા નથી ને હું કહી દઉં સૌ. અરે મેં કીધું હોય ગાંડા ભલામણા. મેં કીધું દાંપત્ય જીવન જેવું કે જીવન નહીં. મને કે હોય માયા ભાઈ વાતું થાય, બાકી માયા ભાઈ 20 વર્ષ ત્યાં બે કોઈ ઘરે ખાધું નથી માયા ભાઈ. સપ્તાહ ગોચ્યા કરું ને હવન ગોચ્યા કરું, બાકી ઘરે જાય તો માયા ભાઈ ફૂફાડો મારી નાંગણી બેઠી એમ બેઠી હોય. વડકા સિવાય કોઈ દી મેં ખાધું નથી માયા ભાઈ. ઘરે જાવ તો વડકા ખાવ, ડારા ખાવ. બહુ કકલા માયા ભાઈ, બહુ કકલા. કોને ખબર એની માએ ભમરો ખવડાવ્યો. રીહની તો એવી છે મારે બટા જટી બોલા. એક દી મેં ખીજાઈને કીધું કે એ ઘર તો ન બાંધીએ કે રોટલીનો લોટ તો બાંધ થતો, જેમ દિવાલમાં દડો પાછો આવે મારે ભાઈ સીધો શબ્દ પાછો મારી હામું મળી ગગલાવા.
એ કે તમે જીવન ન સુધારીએ કે રીંગણા તો સુધારો. મેં ક્યાં જવું કયો બોલો? મેં નકુસો માંગળજો આમ આવી જાય. મેં શિફ્ટી આવે તો ઢીકો મારીને કાઢી શકો, પણ નકુસોમાં તો હામાં વાળો ખોલે ત્યારે જ મેળ આવે. માય ભાઈ કોઈ દી રોટલી ગોળ આવડી જ નહીં, અને હવા તો રોટલી ખાય તો એમ લાગે જાણે હકતળી ખાતા હોય. અને દાળ તો એવી બનાવે માય ભાઈ જાણે એડિયું પીતા હોય. અને રોટલી કોઈ દી ગોળ નહોતી. માય ભાઈ રોટલી વણતા વણતા જે દેશને યાદ કરે એનો જ નકશો થઈ જાય. એવી તો એન્જિનિયર છે. મેં કીધું આ બધી ભૂલ તારી છે. મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા. મેં કીધું એવું નથી ગાંડા, એ ખાનદાન બાપની દીકરી તારા ઘરે આવી એટલે તે ક્યાંક ડારા ડફારા કર્યા છે, ધમકી આપી છે કાંઈક. મને કે હા મારા બાએ કીધેલું કે જોજે બટા દબાઈ ન જાતો, જેમ તારા બાપા દબાઈ જેમ દબાઈ ન જાતો બટા. એમાં મારા માય ભાઈ ડારો દેવાઈ ગયેલો. આ ખોટું ન કહેવાય ને ભાઈ, આપણે જે ડારો દેવાનો હોય તો કેવું પડે ને. નવી નવી આવેલી મારે કહેવાય ગયેલો રસોઈ ચારી ચાવી જોવે. મેં બધું બળ કર્યું ત્યારે મેં માય ભાઈ એટલી ઝડકી નીકળી હતી. મેં કીધું દીકરી ઝસકી ગઈ તારી માં, એને ડર લાગી ગયો. જ્યારે રસોઈ કરવા બેહે ત્યારે એને એ શબ્દ યાદ આવી જાય એટલે એમ થાય કે રસોઈ સારી થશે કેમ, થશે કેમ. એ બીકમાં રસોઈ બગડે છે. માટે ઘરે જઈને વખાણ કરી, જેવી રસોઈ હોય એવી વખાણ કરવાના. 2-3 દી વખાણ કરે એટલે બધું પાટે સડી જાય. મને કે 2-3 દી હું 15 દી વખાણ કરી દો રોડે ગાડું સડતું હોય તો જો ઘીરે. પણ અમુક જોજો કંપની ફોલ્ડ હોય ને કારીગરથી રિપેર ન થાય. જમવા બેઠો, રોટલીનું બટકું ભાંગીને મોઢામાં મૂકીને કે વાહ રોટલી, શાક લીધું વાહ શાક, દાળનો ઘૂંટલો ભર્યો વાહ દાળ. 1 વાર 2 વાર ને જા 3જી વાર બોલ્યો કે વાહ રોટલી વાહ શાક વાહ દાળ. અને એની ઘરવાળીએ મોં ઉપર શેડો નાખ્યો કે વાહ રોટલી વાહ શાક વાહ દાળ. લગન છે 20 વર્ષ છે, કોઈ દી ન કીધું વાહ રોટલી વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિબલી એના જતા કે વાહ રોટલી. હવે આ ભોમાલી ભાલા ઉભા થાય તમે શું કરી લ્યો યાર? એમ જીવન માણસનું આ ભગવાન શંકર ને માં પાર્વતી કહે છે પ્રભુ આપો ને એને. ભીમ બિચારો કગળે છે, કઈક કામ હશે. ભગવાન શંકર એને કહે છે તને હું ભીમસેન ત્રિશુલ આપું ખરો, પણ આનો કોઈ ઉપર તું પ્રહાર ન કરી શકે. કે પ્રભુ પ્રહાર ન કરી શકું પણ આડું તો દઈ શકું ને. આડું દઈ શકે. લઈ જાય છે. આવ્યો ભીમસેન, પરોઢિયું થયું. ટૂંકી વાત લઈ લઉં, આખી યાદવોની ફોજ આવી ગયેલી, આ બાજુ પાંડવની ફોજ. હવે આવી વાર્તા કોઈ દી સાંભળી? કૃષ્ણ અર્જુન હામામાં બાદ એવી તો મળો કારક મળો. 2 વાગે તો હું પૂરું કરી નાખું. બીજા તો આપણો ઘરનો પ્રોગ્રામ છે એટલે આવું બધું નીકળે છે ભાઈ. આ રામસિંહભાઈ ને બધા સામે ઊભા બેઠા, આમાં મૂછું નથી તોય મોડલે. હા બધું છે પોરબંદર ને બધું નક્કી નજીક રહ્યું એને. હથિયાર હોય બધા આ લોકો પાસે. ચાગરદાન પાછા આપણે રસ્તા હાડા વાળા શું કે કેમ વૈયા ગયા હતા, શું સમજો છો અમને? તો આપણે ક્યાં જવું પછી યાર? એટલે આ બધા એટલે આપણે ગાવું જ પડે. હા તો તમે સૌ કોઈ ન હોય તો એમ એકલા ગાઈ કઈને વૈયા જાય કે 6 વગાડવાના છે એટલે તમે કોઈ નો તમે 6 તો વગાડીએ જ ભાઈ. કારણ કે 2-3 ઘડિયાળ વાળા હોય તો એટલે તો કાંટા ફરી શકે ને તરત. મૂળ વાત ઉપર આવું સાહેબ, આ કઈક ખીચાની વાત નથી. તમને એમ થાય કે કૃષ્ણની સામે પાંડવો, હા રામ અવતારમાં હનુમાનજીએ 2 સલાંગ મારી, કૃષ્ણ અવતારમાં એકે નહીં. આમાં આવશે બરોબર હામ એમ કહેવાય યુદ્ધ થવાની તૈયારી. એટલે ધર્મરાજ યુધિષ્ઠિરે ભીમસેનને કીધું ભીમસેન તું બધાની પાછળ વયો જા, આજ ખાતો નહીં, તું ખાઈ જા પછી હુઈ જાસ. અને ઓલો સુદર્શન વહેતું મૂકશે ને તું વાહે હુઈ ગયેલો હોય તો તારું ડોહ કાગ વાસ નાખે એવો નહીં રહેવા દે મોટો બાપ કોઈ. બધાની પાછળ ઉભો રહે.
આખી ફૌજની. અને જ્યારે નારાયણ ખીજાય, નારાયણને ક્રોધ ચડે કૃષ્ણને, અને સુદર્શન ચક્ર જ્યારે વહેતું મૂકે ત્યારે ધ્યાન જોઈ અને હામું ત્રિશુલ મૂકી દેજે વહેતું. આ યુદ્ધ બરોબર જામી ગયું. ભગવાન કૃષ્ણ ક્રોધમાં ભરાણા કે જેને મેં ઉછેરીને મોટા કર્યા એ જ મારી સામે આવ્યા. અને ભગવાન કૃષ્ણ જ્યાં સુદર્શન ચક્ર જ્યાં વહેતું મૂક્યું અને ભીમસેન દહક ડગલા પાછો વયો જાય, હાર 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 મહાદેવ હાર કરીને જેમ કહેવાય ત્રિશુલનો ઘા કર્યો. હવે ત્રિશુલ વજ્ર, સુદર્શન ચક્ર વજ્ર, આ બે વજ્રે વજ્ર ભેગા થઈ ગયા અને જણરાટી મળી છૂટવા. અને અગ્નિનો મેં વરહે સાહેબ, અગ્નિની જમાળો છૂટે. નિર્દોષ માણસો મળ્યું મળવા, એ એટલા બળવા મળ્યા, મરવા મળ્યું માણા. એટલે અહીંયા પાંડવ અને કૃષ્ણ બધા ભેગા થઈ ગયા. કૃષ્ણ કહેલા, હે ભીમ બાપુ કાંઈ અમે તમારી હેઠે ક્યારે ખ્યાલ કે હા લાય હોય ને એકચ્યુઅલી કે કાંઈ મરવા હેઠો દડા પછી જન્મ લીધા છે પ્રભુ. લા પણ ભીમડા એટલે બાપુ જોવું પડે બધામાં, બધાને વાહા હોય બાપુ. કૃષ્ણ કે પણ હવે બે વજ્ર છે, આને અલગ કોણ પાડી શકે? ત્રીજો વજ્ર કોઈ મળે તો થાય. તા અર્જુનની ધજા ઉપર બેઠેલો હાથ વજ્ર ઓર ધજા બિરાજે, કાંધે મુન જનોઈ સાજે, શંકર સુમન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગ વંદન. એ હુંકાર કરીને હનુમાનજીએ કીધું કે પ્રભુ હુકમ તો કર. રામ અવતારમાં, આ અવતારમાં તે કઈ હુકમ નથી કર્યો. એકવાર હુકમ કરી જો. લોટકી બાઈ જેમ સુડલો હાથમાં પહેરે એમ તારું સુદર્શન ચક્ર હાથમાં પહેરલો અને શંકરનો તો 11મો રુદ્ર છું, ટસલી આંગળે ત્રિશુલને રમાડતો વહી આવું કે હનુમંત જાઓ જલ્દી, નહીં તો નિર્દોષ માણસો મરે છે. અને હનુમાન જ્યાં સલાંગ મારવા જાય ઈ પેલા હનુમાનજી કહે છે કે પ્રભુ ઈ બે વજ્ર ઈ ને ત્રીજો હું, આ ત્રણ વજ્ર ધરતીમાં આવીએ તો ધરતી રાહ તાળવાઈ જાય. નીચે વજ્ર જોવે. ભીમ કે અડધું હાલે કે હાલે? ભીમ છે અડધો વજ્ર. તારો વજ્ર વાળો ભાગ એ અમારી બાજુ રાખજે. પડખું ભરીને વજ્ર વાળો ભાગ એમ કહેવાય ભીમસેન રાખી અને પડખા ભરી હૂતો છે. અને આય બરોબર એમ કહેવાય કે હનુમાનજી એક હાથમાં સુદર્શન ચક્ર અને એક હાથમાં એમ કહેવાય શંકરનું ત્રિશુલ. એ હનુમાન હાડા હાટ કરતો જ્યાં ધરતીમાં આવતો હતો સાહેબ, અને જ્યાં ભીમસેનને પગ અડ્યો એટલે 3 ઈ અને અડધો ભીમસેન, હાડા 3 વજ્ર જ્યાં ભેગું થયું ત્યાં ઓલી ઘોડી કડાકો થઈને અપસરા થઈને દેવલોકમાં વહી ગઈ. ઓલા બધા ઘીરે આવ્યા લેવા દેવા વગેરેના. કહેવાનો મૂળ અર્થ કે એક નાના એવા શ્રાપે, એક દુર્વાસાના શ્રાપે કેટલો ઘુમરો મર્યો. એમ જીવનમાં કારક કારક ઘુમરા મરાય ને, એ કોકના વેણને ખાતર જ ઘુમરા લાગે છે મારા બાપ. કાંઈ વેણ બોલી જાય તો ભલે બોલી ગયો, એની સામું ન જોતા. અને કાં કોઈ દી કોઈને એવું વેણ ન દેતા કે જેની આખી જિંદગી ભલામણા રોળાઈ જાય. એવાનું વેણ કાઢો, કોઈના દિલને ઠેસ વાગે.